હલો કાકા કેટલા આયા? હા તો એ સીધે સીધા હેડે આવો. હા એક જ રસ્તામાં જ બે હું. ઓહો હા તો વોટ્સએપમાં લોકેશન મોકલે, લોકેશન પ્રમાણે હેડે આવો રાગે રાગે. ઓહો આ પાડી દેવાનો મેર આપણા. ઓહો જલ્દી આવો હળો. એ હા કાકા ના બાદ એવો કરી લોકેશન જેટલું મોકલ્યું. ક્ષેત્ર વચ્ચે વચ લોકેશન મોકલ્યું ભત્રી જાય. કોઈક મોટું આયોજન કરશે એવું મને એવું લાગે. જેટલા રે કાકો હવે હાલ કે આવું ને આયા નહીં ના રાત 12 વાગવા આવ્યા. હવે ચોરી કરવાનો ટાઈમ થઈ ગયો ને હવે શિકાર આ વળી મોડું ના કરે સારું ને પેલા કૂતરા બૂતરા ભરવા માંડે ને રાતની મજા નહીં આવતી. અરે હાલ આવું કરીને હજુ આવ્યા નહીં. મેં ઠંડી વાવા માંડી હવે. ઓ કાકા આપણે જવા આ હે તું હરું હાથ મિલાવવાનું તું ચો મેં મોની તમે આવા હાથ મિલા મળે હાથ જ મિલાવ તાનું. હા બોલજે ફટફટ. હું બોલું ખાવાનું તો બહુ બધું લાવ્યો હું તું કહી કે બહુ લાયા હતી. ખાવાનું કોઈ નહીં. જમ આટલી બધી વાર કરી હતી કહું હું આટલી બધી વાર કરી 180 ની સ્પીડમાં આવ્યો તને ખબર હે કેટલા કૂતરા વહન થતા બંકાના ઘાત દોડાય મને તો ક્ષેત્ર હુહડો મને કૂતરા વહન પડે તમે કૂતરા જેવા લાગો હન માર કાચી છે કાલ મોટી કાન બસ પટી ગયો મેટ બોલે શું કહેવાનું આપણે બોલ યાર જવાનું આપણે તો ચોકન એમાં આપણે રાતનું શું કામ આપણે ચોરી કરવાની એક તને આપણે બીજું કરશું ના ચોરી કરવાની તાર શું કરવાનું હું ચોરી કરીશ તમારે ભાઈ એમને કોઈ નાચવા તો બોલાય નહીં તમને હું ચોખ્ખું કહું તને આ વખત કોઈ માર ખાવાનું કોઈ કશે ને હું નહીં આ બંકો જવા નહીં જો ચોખ્ખું કહું એ તમારે રાગે બોલવાનું બીજું કોઈ નહીં બીજું હું ભાલ લઈએ બરોબર આ તો નકદરો ખચ્ચું થાય ખબર હે ને હું ભરાવું તું સચ્ચી જો યાર એકલો અને માર છેલ્લે ખાલી ફોફા ખાવાના આવ્યો નહીં તારા બાનું હું જાય હે હું ખાઉં એમાં તો ચોરી કરી હું ભેળું કરું ખાઈ જાઓ તમે એવું થોડી ચાલે કાચી તો મને રોત્યાલથી નહીં ઘેર સારું ખાવાનું નહીં ભાવતું પેલી વખત ટેટ સેવ ટમેટાનું શાક બનાવી કીધું ને તો ના કે કાળું મોઢું કરીને બેસી ગયો તે તું રાતે આવી બબે વાગ્યા સુધી કોણ ઉઠીને આલે તારો બાલ એ તાણ હવે ચોરી કરીને હું લાવું તમે એકન પછી ખોઈ એન્જોય કરો થોડી ચાલે તમે કાચીના હારા દાગ ના કરો મારે પહેણવાનું નહીં મોઢું જ રાખો તને તો જા અમે બીજી વાત છું હા તમે તો ઘેર હાલવું જ નહીં વાર રાખો તને તમે જો લેટજો આપણે હેલો રાજી હા આ ઉતરે જાય આખા ઠંડી નહીં જતી ઠંડી તો નહીં જતી વાત સાચી પણ ઠંડી તો હાલ ના જાય બીજા કા ત્રીજા મહિનામાં ઠંડી તો જતી રહે કોઈ ખબર નહીં પડે હું કહું ખબર તારે ઘઉંની સીઝન ચાલે ઘઉં બહુ વાયા કે નહીં વાયા ઘઉં વાયા કેટલા વાયા હા તલાજી જો એક ખેતરમાં એંડા વાયા અને એક ખેતરમાં ઘઉં વાયા હું કહું ખબર આ ઘઉંના રોજડા ને ભાજી નાખશે એટલે વાર રાખજો ઘઉંમાં થોડી પેલી વાર બાંધી નાખે વાર બાંધી દે ને એ વાત હારી કોઈ પેન્સી વાર કરીએ ને એ બરોબર કહ્યું ને કરતા તો ભૂંડળો તમને ખબર હે ને આખી રાત દોડીને બધા ઘઉં ભાજી નાખી મેં તો ગામ વાયા ને કાલ પોણી વાળા હારું પણ કાલ ટાઈમ મળે ને તો જવું ન કે નહીં જવું અમારે 2 દાડા વાળો પોણી એવું જરા પોપટ હો કુંખારજી તમે તો યાર આખી જિંદગી બોલતા જ ના આવડી હો આમ કેવો તમારા પોપટભાઈ મજામાં છો યાર મજામાં અરે આ પૂરો તમે અડધી રાતના હજુ ઘડી બેહ્યા જોજો કેટલા વાગે 11 વાગવા આયા ની યાર જો 11 વાગવા આયા ભલા આદમી જો તમે હજુ તો 9 વાગ્યું તો 9 વાગ્યા જો તમે આ વાતમ 11 વાગવા આયા ભૂલી ગયા ઓ કા 11 વાગ્યા ભલા આદમી અમાર તો બેહો દોવી હતી ચિંતા તે બેહો તો નહીં દોવી એ તો વાત સાચી હે પણ તમે બેવાને જબ્બર છો અમારી લાગો અમે તો શાંતિ બેહા સુખ દુઃખ ની વાતો કરી જા એવું હો રે મારે તમે ચો જઈને આયા તાર અડધી રાતના મોટા વાહ જો ચોકન વાહ શેતમમાં આપણે યાર હા તમારું હુકુ ભંટ ખેતર પડ્યું અને તમે હું વાહ કરતા છો ભાઈ અમારું હુકુ પણ ગમે તો હોય જેવું તેવું અમારું ખેતર હોય યાર તાન એટલે તમે પેલા આકુબાના વાદે ચડશો નહીં આ તમે તેદાળ આકુબાના વાદે પીને આયા તા ને લ્યા અને તમે ઈવન વાદે ચડશો ને તો આ 1 વીઘો હુકુ ભંટ પડ્યું ને ઈ વેચાઈ ખાવા લે આવું કેવું ગોપાલભાઈ તો ભાઈ બધું બરાબર હે પણ બાકી વેકી તો હું ના મારું એટલે તમે ને
પીધા પછી તમે કોઈનું નહીં વાપરતા તો મને પણ ખબર પડે. તમે 1-2-3 રૂપિયાનું પેલું કટલેસ શેક ના ખવડાવ્યું અમને એટલે પછી અમારે એવું કરવું પડ્યું. એ તો તમે કટલેસની વાત અત્યારે જવા દો. પણ એક ચખાડ દીધું હોય તો તમારું જતું. એટલે આ તારી આ એક ચાખવાની વાત કરે, મારો ઓળશિયો આખી થાળી ભરીને ખાઈ ગયો ને હજુ ચાખવાની વાત કરે. હારો લેટ હો. શું કહો કહો? અને હું કહું હા કે આપણે હમણાં ગામમાં 2-3 દાડે ચોર જબર આવે. હરા ચોર ચોર યાર આપણા નહીં પેલા શું નામ આ યાર રે ને ઓ ખુંખારજી રજીતજી યાર રજીતજી હા. યાર બોર પરથી યાર ના ચોરી ગયા હા કેબલ. જો મેં હજુ વાપરી તું આજે મેં વાપરી તું કે ચોક બોર ઉપર કેબલ વાયર ચોરાણે પણ ચોકન ચોરાણે એ ખબર નથી અમને. તમને આખી વાતની ખબર હે? હોવ જ નતા તો કહેજે તને અમને હેઠજો. અલ્યા ચેવથી ખબર હું જતો તો ગલ્લો રાત્રે લગભગ વાગ્યા હશે 1 વાગ્યો છે અને આપણો નહીં પેલા સુનિલભાઈ ગલ્લો એ ગલ્લો જતો તો દૂધ લેવા અમારી કને આયા હતા મહેમાન. બરોબર એ રાત્રે બાજુ રંજીતજી બેહ્યા હતા. બરોબર તે રંજીત તમે જોવો ને તેવા દુઃખી થઈને બેહેલા અમુક શું થયું કે યાર તમે કોઈ કીધા જેવું જ નહીં કે મારો કેબલ ચોરાઈ ગયો. હવે મારે શું કહેવાનું હવે કેબલ ચોરાઈ ગયો અને હવે ચોરનો તો હવે હાથમાં આવી તો કોક કરીએ ને. અત્યારે ચોર તો ના આવી જાય પેલું કેબલ ચોરી ચોર તો હાથમાં આવતા હશે યાર તમે જેવી વાત કરો. તે કેસ કર્યો હવે હાથમાં આવે તો બરાબર. હાથમાં ના આવી પોલીસ પકડે તો બરોબર ને પછી સમજી તો નહીં યાર હું ભાઈ જે બે ખાતા સમજ નો બરોબર એ વાત સાચી. તમે તો સારું આમ બેહરા બાબુ સારું રહે તમારે જો. અમે તો આખી જિંદગી બેહી જ આવું કેવું તમારે શું કોમ હતા ને ડોશી ઘરમાં બેહવાની હવે જે તમે તમારા ક્ષેત્રમાં વાહો કરીને શું કરશો એમ કહેજો પહેલામાં. કોઈ નહીં અમારે જ્યાં ખેતરમાં જઈને ખેતરમાં આરોટે જઈ ખાલું હોય ઓમ છે ઓમ છે ઓમ. ભત્રીજા જો આજે આપણું કોમ સક્સેસ ના થયું ને હા તો મારા ગળાની શાગન તારા બાલના દાઢું બાટું મૂછું બધું બટકી નાખે એકદમ મોડું કરી નાખે તને જો હું તને કહું છું. તમે સેકન્ડમાં આવું બોલો હો તો પછી ચોઈન કોણ થાય. એમ નહીં હા એક તો તારા બાલના મૂછું જોઈને તાર કાચીમાં રોજ વઢે ચમક 3-4 જો તારો હગો આવ્યો પણ એમ કહી કે પાગલના માર જોડી લગન નહીં કરવા એટલે તારા લગન જ નહીં થતા. એ માર કાચી રે કાળ મુઠી બલાડી એના કારણે જેવું થાય છે. એના કારણે તમે જીવ હોલે આટલું ખાઈ હું ખાઈ ગઈ માન તો કોઈ ધૂળે ખવડાવતી નહીં. તો 2 વાગે એવું લેવા આવી તને મોડું પેલા આવી જવાનું 8 વાગે ખાવાનું ટાઈમ. ઓહો પૈસા લેવા હોય તો ભત્રીજાને ભોગવાનો ને પછી આમ કાચીનો વખણ કાચીનો કરવાનો એમ. મારા આગળ કાળી મુઠીનું નામ નહીં લેવાનું તમારે ચોખ્ખું કહું. કાળ ચડી જાય આમ ગુસ્સો ચડી જાય આમ. યાર આવી ગયું હું કહું વહી શેઠાઈને જઈએ અને તમે હવે રાગો બોલવાનું કરો રાખો. એ કાચી બાજી હાલ મારા ગોળી હાલ આપણે અહીં ડાયરેક્ટ નીકળી જઈએ. હવે શેવટના એનો ચૂંટીને જતા રહું ગયા. શું કહું ચોમનો બોમ્બથી આમ બધું જવા દો. હું કહું ખબર હે? હા. આ આકુપાન વાદે ચડશે ને તો હન ઈએ વેચી મારશે એના કરતા ચોક ધંધા બંધા લાગો ને મજૂરી કરો તો કોઈક ભારશે ને કોઈ ફોતરું નહીં પાડો તમે એવો રાખજો પા. અરે આ વાત તો તમારી સાચી પણ યાર ઈવન વગર મને મજા આવતી નથી યાર. એ તો બધા સંગ છોડવા પડી દારૂડિયાના તમને ના ખબર હોય ને તો કહું. એ તો તમે ઘણું ટ્રાય માર્યું પણ યાર ઈવન વગર મજા ના આવે. મેળા આવે ને ઘાસ કોમ કરવાની મજા આવે મને. એવું કશું એવું ના હોય. હું કે મારે એક ભાડા જગ્યા હ હા તમારી કઈ ખેતી કરશો ખાલી કો ભાજ્ય રહ્યો બોરના જોડે જમીન એક અરે ભાજે તો મરે જો પણ થોડો એડવાન્સમાં થોડા પહેલા મળવા જોઈએ. એનવાસમાં બેનવાસમાં નહીં ચોથા ભાગે મજૂરી કરવાની. વાહ કેવું ચોથા વાગે પોહાય ખરી અમને પોહાય જ ને. હા તે વાંધો નહીં હેડો ચાલ આવું કેવો હતો જોવા. એ તો કાલ બાલ જોવા જઈએ પણ હું કહું ખબર હે? સારું કહે ના બે અકળાઈ જાય જોજે ચેલા વાગે આવા ઊંઘવા જવું સારું. ટાઈમ તો 11:30 જેવા છે. કાકા હવે જગ્યા આવી ગઈ આપણે. હું બહુ તમે આવ્યું મારો સારું કરી આવું. હાય નગરી પર આ યાર વાંચી તો ચલો લે હેડ જલ્દી. અરે કાકા પકડો આજે આજે રાખ્યો ગપધંધી. હું પાડા જેવું નહીં થવું મારા તમે હોય એટલું ઓછું હોય મારા. હા હેડ તમે બીજું સોર તું જિંદગી પહેલી વાર આટલી મોટી ચોરી કરી અને મને વગર માર ખવડાય. હું બહુ ખુશ થાઉં. મોતી રાખ તમે રાગો બોલો કાકા ઘર નહીં દેખાતું ના કામ આપણા પોળા વસૂટી જશે હમણાં. આ મો યાર હું થાચો કાકા તમે ના આવત ગપ કરી લે કે થોડી વાર એટલે કહું હું એટલે કહું મારા ગપન દુખવા માંડ્યો ને કે એટલે પુષ્પભાવનું આમ ઝુકી ગાને એવું થઈ જાય ભાઈ મારે તો પુષ્પાનું ગપન બહુ ચડી જાય એટલે
એટલે હું કહું લે સવારે વહેલા જઈએ ને ઘર ખો શાંતિ શાંતિ ચડો હવે આગળ નીકળી ગયો એવું ચીન ગોળ ના એ આપણને ના પાવે એવું બધું લે તમતતા નાટલા પાતળા હો કાકા જલ્દી ચડો તો કાકા હું કહેતો તો લાયક ના લાયો લાયો મારો ભત્રીજો કમલ લાયો હવે વધારે નહીં પંચેલા ખબર 1 લાખ રૂપિયા 50,000 નો માલ તો ખાતું હું તાર બહુ ખુશ લાગે એ તો ખાલી બરોબર હી હું તને ખાલી ઘેર હેડ તું કેમ ખવડાવી પાડાઈ જેવું કરું ના માર પછી તમારે જેવું હાથે નહીં બનવાનું કોઈ બધા નહીં છે હારું ગોપાળજી પૂના બાર થઈ જાય હવે ઊંઘવા જવું પડશે હો હું જઉં ઊંઘવા બરાબર અને તમે જો તમારા ઘેર ના તમારે તો પાવું આહા જવાનું ના છે. ના હવે મારે તો હવે જવું ને હવે હું ગોપાલભાઈ નગા ઊંઘવા જતો રહ્યો બરોબર હારે હતા આવજો ઠંડીનું ચવાતું છે વાહને હા કાકા થાક બાક તો નહીં લાગે ને એકલા જેવું મને તો બેહવું પડશે હોય આ તો હવે બેહોત કરી બોલ ના કરતા હોતા એટલે હું ઉપાડ લઉં થોડી વાર આ થાક તો મને ઘણો લાગ્યો હે ભગવાન કેટલું ભારે ખાયું તો ભારે તો હતો પછી એ તો પછી પૈસા નહીં કરવાના એટલા ભારે કારણ કાપો પડી ગયું હું બહાર યાર આટલા પેલું પુષ્પા બાબુ પિક્ચર નહીં જોયું પુષ્પા 2 આપણે પુષ્પ ચોરી કરે પણ પોલીસ પકડી દે એકથી એટલે આપણે ગોળે નહીં પકડી એકથી કેવું કારણ કેવું હોય એના જેવું આપણે બનાવવાનું ખબર ને કોઈને ગોઠવું જ નહીં આપણે તો ખાલી એક ફેર આપણે આયનો માલ પહોંચી ગયો હમ પછી તો બીજા બધા મિલી આપણે બધું બેહ્યા બરાબર પણ એક વાત રહી છે ઉતરેન છે વિજય પેલા ટીમ કે મજબૂત જઈ હો મજબૂત જઈ મજબૂત હમણાં મંદિર યાર ઓછી મજા આવી તો આમાં પેલા આખું જે હમણાં યાર મળ્યા નહીં ને એટલે ઓછી મજા ફોન તો કર આપણા માલ કેટલા મેકવાનો એ તો કરીએ આપણે છે વાત તો પડો ને અત્યારે રાત તો એ ના હોય ને બસ. હા, હા. મન લાગા નક્કી ફોન લાગી હો ઓહો. અત્યારે 12 વાગે 12 ઉપર થી આ તો કોઈ ના આવ્યું તમે કે ને 1 થી 2 લાખ રૂપિયા આ તો ખાલી નિયમિત કહેવાય મામૂલી કહેવાય આ તો બતાવો 20 થી 25,000 રૂપિયા દાવ નવાના બહુ ના આવે. અલે 20 થી 25,000 માં હું લેવાનું પથરી જાય યાર આ તો કરી લેવું. કરી છેલ્લી ચોરી 20 થી 25,000 ની પણ ને બાકી હું 2 કહું. થી 3 લાખ રૂપિયા જોવા એક રાતમાં કોઈ 20-25,000 રૂપિયા હાલે તાણ પછી આ તો રિક્સ હતો રિક્સ એવું હતું તાણ આપણે પેલો પુષ્પા આખો ટર્બો લઈને કેવું થતું હોય ખબર આશી રાત પોલીસ વાળાના હાથમાં છે આશી રાત પોલીસ વાળા ધૂળ નહીં કરતા હોય તો જોઈ તાણ એ તો પછી રાગ આપણે પ્રગતિના પંથે જવાનું હોય કઈ એકદમ ડાયરેક્ટ ના જતું રહેવાય વાત સાચી નહીં પણ પુષ્પા પહેલા 4% ના ભાગમાં હતો નહીં કોઈ પછી એ તો માલિક હતો જ નથી ટર્બો લઈને છે તને હેલિકોપ્ટર લઈને આવ્યો તો પિક્ચરની વાત અને આપણે રિયલ લાઈફની વાત થાય જો આપણે રિયલ લાઈફમાં આપણે હેડતા જઈશું આપણે રિયલ લાઈફ પકડે છે ને તો આપણા બેડા તાતા ચોર થઈ જાય ને મૂકો હવે રાગે રાગે હેડ દે હવે કર વધારે ના બેહાય આપણે પછી એવું લાગે તો પછી હેડો બરોબર હેડો આવો જતા રહ્યા છો વાંધો ના એવા જવા જવા દો કારણ કે એને બહુ આઘાઈ ચોરી કરીને આયા એટલે વધારે આઘા તો નહીં જઈએ વાહ. યારે આપણે એકલા નહીં જવું જલાજીને લેતા જઈએ આપણે ઓહેરા અરે આ કીધું જલાજી કેટલા હતા ઘરે હો આ તે કીધું ફટાફટ આપણે પેલા ને હરિયા ઈકન આવો ઓહો આટલે 2 ચોર હતા ઈ યાર ઓ હાથમાં શિકાર કોક હતું કેબર હતો શું હતું કોઈ ખબર નહીં લઈને હમણાં જઈએ હી રે હા અને કીધું ધોકો બોકો કોક લેતા આવજો હા હા તમે લઈને ઈકન પોકો અમે ઈકન જ જઈએ સારું હેળો ચાલો આપણે ઈવન તો કહી દીધું પણ હવે આપણે ખાલી નહીં જવું આ બાજુ મેં પર ઈકન ધોકા લઈ જઈએ બી આ તો હાથમાં આવી જાય ને તો ભૂક્કા કાઢી નાખવા અહીં જબર 2-3 જીઓ હલે ચોર અડધી રાતનો આવ્યો રે થઈ ગયું શું જો ભાઈ નીકળી ગયો ડાયરેક્ટ સીધે સીધા જલ્દી પથરી જા મને થાક લાગ્યો હોય અરે તો ના લે ચોરો હલે જવા તો તમે મને એમ કહેજો કોણ તમે ગાડી કહેજો એ હોચો ના લે એમ કહેજો બાર બાજુના ગામ આવું લઈને આય લે લે તારી આ તો કેબલ લઈને આવી રહ્યા રહ્યો ધોકા બોકાની જરૂરત નથી લે જલ્દી
લા ગોપા મને બચાવો જલ્દી હેડો કોકાજી ઓપરો મારી વાત કોકાજી ઓપરો અમન મારશાને ઉપર આવીને જલ્દી રાખો ઓ તારી એટલે તમે હો છો ને પહેલા મને એમ કહેજો છોડજો આ બંકો અને તમે આ શું કરવા આયા તને આ કેબલ જોઈ લા એમ કહેજો અરે કેબલ જોઈ લા કેબલ જોઈ લા બોલો લા બંદા મહિના જા વંડા ભાઈ આપણો બોર વાળો હોય ને ઓલીનો ઓ એરા વંડા ભાઈ લા ચોરી કરતે તા ને શીશો રે ચોરી કરતે તા ને શીશો એ જલ્દી આવો એ કોકા મે એ તમે પકડો અરે એમ નહીં પડતી બે મજૂરી ને કરું આ બા ઓ બા આ વાળા તો પાડો વાળા ચોરી નહીં કર્યો કોકા આ આઈ બાત ચોરી કરતે શીશો ભત્રીજા બચા મને કોફીજની જી ગોપા મોહન તમે તો બતાવ અરે ચીને તાકાત આપણે કરી જોઈ નહીં શકતા એટલે તો કેચ ગાયો તમે અત્યારે ચકન જો તમે જે ગોમના પેલા મને એમ કહેજો જો ખાલી હવે બાજુના ગામના જ છીએ નીકળ્યા ગમ પર આજે આપણે બાજુ પણ આ ચોરી કરતે તમારે શીખવાડ્યું ચોરી કરતા વખત ચોર તો કેટલું છે ઉભા રે મુકો બોલે બોલે ચોરી કરવાની તો અમારે ખાનવાની હે એટલે અમારા બાય ચોરી કરતા અમારા બાના બા ચોરી કરતા એટલે અમે ચોરી કરીએ આ તમારા બાતો ચોરી કરતા પણ અમારા ગામમાં ચોરી તમ કરી શકે હજુ તો પાવર આગળ જ તમે કુખાડી આગળ લ્યો લ્યો આ બા ભત્રીજા આ તમારો ભત્રીજો એમ બે હાથ કરશો લે તમે ચોરી કરશો ભૂઈ બેહો એ કાકા હું જો લાગે હાલ પોલીસ સ્ટેશન લઈ જાઉં વાહ હા કેતો તું હું તને કેતો તું ના લઈ જાય પણ એવું નહીં ના આપણે ટર્બો લઈ જઈશું ને હેલિકોપ્ટરમાં પહાડશું હું તંબુરો હેલિકોપ્ટરમાં પહાડ માર વાત તો આપણો ઓય તમે તમારી વાતો મેલો પડ અને તમે હાલા પોલીસ સ્ટેશન આવજો વેજો ફટફટ લેડો અલે ના યાર જવા દે યાર તમે પોલીસ સ્ટેશન હેડો આ કેબલ 20000 કેબલ ચોર્યો શરમ નહીં આવતી લેડો અને ખુખાજી આરાવ કઈ કે 20000 નો તો કોમાઈ ના લે ખુખાજી આવ્યો તો કેબલ ભારે કદી એમ કે છે આ કેબલ લેજો હા લઈ લો તમે લેલો એની સબૂત બતાવવાનું પોલીસ ને બાજી જે તું